પાલનપુરમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી MM મહેતા અંગ્રેજી માધ્યમ શાળામાં મેથ્સ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પાલનપુર શહેરની પ્રતિષ્ઠિત શ્રીમતી MM મહેતા અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા ગણિત વિષયક જ્ઞાન અને રસપ્રદ પ્રવૃત્તિઓને ઉજાગર કરવા માટે મેથ્સ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્નિવલમાં વિદ્યાર્થીઓને વિવિધ સ્ટોલ દ્વારા વિદ્યાર્થીઓને બનાવેલ ગેમ પ્રોજેક્ટની જાણકારી આપી હતી, જેમાં ગણિતના આધારભૂત નિયમો, ગેમ્સ તેમજ પઝલ તેમજ મોડલ્સ અને સામેલ થતા અને આ વિદ્યાર્થીઓને ગણિતને પ્રેક્ટિકલી અને મનોરંજન રીતે શીખી અને સમજી શકે તે માટે ઇનોવેટિવ એપ્રોચ અપાવવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન ગણિત વિષયના સૂત્ર, વૈદિક ગણિત, પ્રોબેબિલિટી અને આંકડાશાસ્ત્ર જેવી વિવિધ થીમ પર આધારિત પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ગણિત પ્રત્યેનો ભય દૂર કરીને તેને રસપ્રદ બનાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ ઉમદા હેતુથી આ મેથ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિવલ દ્વારા ગણિતના સિદ્ધાંતોને સરળ અને વ્યવહારિક રીતે આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જે કેસરી ગુજરાતી સાથે ભરત ઠાકર, ડીસા. આ વર્ષે આપણે આ નૂતન વર્ષના શરૂઆતમાં જ આપણે એક મેથ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેથ્સ કાર્નિવલ એક એવો તહેવાર છે જે આપણી શાળાનો એક એવો તહેવાર છે જ્યાં અલગ અલગ છોકરાઓને અલગ અલગ ગણિતના સૂત્રોને વાપરવાની તક મળે છે. આ એક એવું કાર્નિવલ છે જ્યાં છોકરાઓને અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ સૂત્રો સાથે ઓળખાણ આપવામાં આવે છે. અહીંયા મેથ કેફે નામના એક જમવાનું સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે જે મદદ કરે છે. બાળકોએ કયા પ્રકારની મેથ્સ કાર્નિવલની અંદર ગેમો બનાવેલી છે? બાળકો અલગ અલગ પ્રકારની મેથ્સ કાર્નિવલમાં ગેમો બતાવતા હતા, જેમ કે અમુક એરિયા એન્ડ પેરીમીટર પર હતી, અમુક ઇન્ટરેસ્ટ પર હતી, અમુક પ્રપોર્શન્સ પર હતી. એ પ્રમાણે છે. તમારું નામ? મારું નામ સાર્થક સોની.